નમસ્કાર દર્શક મિત્રો, અબ તક વિશેષમાં આજે તમારી સાથે હું ચર્ચા કરવાનો છું તમારા મૌખિક આરોગ્યની. આજે મૌખિક આરોગ્યની જાગૃતતા ઉપર આજે ચર્ચા કરવી છે અને ખાસ આપણે જોઈએ છીએ કે નાનેથી લઈ મોટેરાઓને ક્યાંક ને ક્યાંક મોંની તકલીફો ખૂબ થઈ રહી છે. આપણા જે માઉથની અંદર આપણા દાંતથી લઈ પેઢાથી લઈ તમામની સમસ્યા અત્યારે ખૂબ જોવા મળે છે. પણ શા માટે? કારણ શું છે? શું એવી ક્ષતિ રહી જાય છે કે જે આપણે જોઈ નથી શકતા? બ્રશિંગ શા માટે એટલું જરૂરી છે? ત્યારે મારી સાથે અત્યારે જોડાઈ ગયા છે રાજકોટના નિષ્ણાત ડેન્ટિસ્ટ ડૉક્ટર માધવી બારાઈ. આજે એમની સાથે જ સંવાદ કરવાનો છે, એમની પાસેથી જ જાણવાનું છે. મેડમ, આજે આપણે જે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, પહેલાં તો શા માટે આટલી જરૂરી? માઉથનું જે હેલ્થ છે, માઉથ હેલ્થ કે મોંનું સ્વાસ્થ્ય છે, એ એટલે જરૂરી છે કારણ કે જે તમારું માઉથ છે એ આખા શરીરનો અરીસો છે. તો આજે તમે એવું સાંભળ્યું હશે જે તે સમયે કે આપણું પેટ બગડે તો મોઢામાં ચાંદુ પડે, કે અથવા ડાયાબિટીસ છે તો મોં સુકાય છે. તો સુકામેને આપણને બધું જ જે લક્ષણો છે એ માઉથમાં જોવા મળતા હોય, જસ્ટ બિકોઝ કે માઉથ ઇઝ ધ મિરર ટુ યોર ઓવરઓલ હેલ્થ અને ઓવરઓલ બોડી. એ નાનું બાળક હોય, એ 30-40 વર્ષની કોઈ મહિલા હોય કે પુરુષ હોય અથવા કોઈ ઓલ્ડ એજમાં હોય, પણ જે કંઈ ડિઝીઝસ તમારા ઓરલ હેલ્થમાં દેખાતા હોય એ એનું જ રિફ્લેક્શન છે જે તમારા આખા બોડીમાં થતું હોય. એટલે ખૂબ જ જરૂરી થઈ જાય છે કે તમે જે અરીસામાં જુઓ છો, તમારા શરીરના અરીસામાં, એ શું છે. આજે ચાંદુ પડે અને મટે નહીં તો આપણા મમ્મી કહેતા જ હોય કે બેટા પેટ બગડી ગયું હશે અથવા એસિડિટી થઈ ગઈ હશે. કઈ રીતે જાણ થઈ? કારણ કે આપણા અરીસામાં દેખાય છે કે આપણને ચાંદુ પડ્યું છે. હવે બીજા કોઈ રોગ થાય તો તમને ખબર નથી હોતી કે આને રોગ કહેવાય. જેમ કે બહુ જ એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ અમે જોતા હોય છે કે પેઢામાંથી લોહી નીકળવું લોકોને સામાન્ય લાગવા લાગ્યું છે કે પેઢામાંથી લોહી નીકળે જ. જરૂરી નથી અને હોવું જ ન જોઈએ. પેઢામાંથી લોહી નીકળે એ મતલબ કે તમારા મોઢામાં કાંઈક એવો રોગ છે અથવા શરીરમાં કાંઈક એવો રોગ છે જેનાથી પેઢા ફૂલાઈ જાય છે અને લોહી નીકળે છે. એમ જ મોંમાંથી ખરાબ શ્વાસ આવવું, મોઢામાં દુખે રાખવું, કોઈ દાંત દુખે રાખવો અથવા પેઢા ફૂલાઈ જવા, આ બધા એક રોગની નિશાની છે, જે મોંના રોગ અથવા આપણા શરીરના રોગની એક નિશાની પણ ગણાય છે. મેડમ, જે આ તમામ રોગોની તમે ચર્ચા કરી, જે આ સમસ્યા હોય છે, તો એ સમસ્યા ઉદ્ભવે છે તો એને પ્રિવેન્ટ કેવી રીતના કરવી? શું મહત્વનો કી રોલ છે અત્યારે એને પ્રિવેન્ટ કરવાનો? કરેક્ટ. આ પ્રિવેન્ટ કરવાનું એક મેઇન રોલ તમારાથી જ થાય છે, જે તમે જ કરી શકો છો. એક પર્સન એના સેલ્ફને જ આ બેસ્ટ રીતે આપી શકે. એ છે ઓરલ હાઇજીન પ્રેક્ટિસ. ઓરલ હાઇજીન પ્રેક્ટિસ એટલે કે શું? કે તમારું મોંનું સ્વાસ્થ્ય કેવી રીતે તમારે જ જાળવી રાખવું. એમાં 5 ઇમ્પોર્ટન્ટ સ્ટેપ્સ હોય છે જેના વિશે આપણે ડિસ્કસ કરી શકશું. કે બ્રશિંગ, તમારું ટૂથબ્રશ કેવું છે, તમારું ટૂથપેસ્ટ કેવું છે, ફ્લોસિંગ, માઉથવોશ અને ટંગ ક્લિનિંગ. આ ઉપરાંત અમુક એવી વસ્તુઓ છે જે કદાચ તમે એડ ઓન કરી શકો ડિપેન્ડિંગ કે તમારી એજ શું છે. જેમ કે નાનું બાળક છે તો અમુક સ્ટેપ્સ માઇનસ થઈ જાય, પણ કોઈ મોટા એજનું વ્યક્તિ છે તો અમુક સ્ટેપ્સ એડ થતા આવશે. પણ 5 આ બેઝિક સ્ટેપ્સ ટીન એજથી લઈને 50-60 વર્ષ સુધીના તમામ લોકોને આ 5 સ્ટેપ્સ તો લાગુ પડતા જ હોય છે. બ્રશિંગ ખરેખર ઘણા બધા એવા આપણે જોઈએ છીએ કે મિથ્સ પણ જોડાયેલા છે કે સવારે બ્રશ કરવા સમયે કહીને કે આપણે ફટાફટ કોકને બ્રશ કરવાની આદત હોય, કોક ભાર વજન દઈને બ્રશ કરતું હોય છે, કોક તો બ્રશ જ નથી કરતું. આપણે આજે એની વાત નથી કરવી, પણ શું છે ખરેખર બ્રશિંગની આપણે કહેવાય સ્ટેપ ક્યાં ક્યાં છે કરવાના? તમે માનશો, તમે એમ કહો છો કે કોઈ બ્રશિંગ નથી કરતું. મારે ત્યાં પેશન્ટ આવે ને એટલે હું પૂછું કે તમે દાંતણ વાપરો છો કે બ્રશ વાપરો છો. એટલું ખરાબ ઓરલ હેલ્થ હોય છે. સૌથી પહેલું મિથ મને એમ થાય છે કે એ જ આપણે કરવું જોઈએ કે બ્રશ યુઝ કરવું કે ન કરવું. બ્રશ યુઝ કરવાનું જ છે. ઇટ ઇઝ ધ ઓનલી ટૂલ કે જેનાથી તમે તમારા દાંતની સફાઈ વ્યવસ્થિત રીતે કરી શકશો, દાંત અને પેઢાની. દાંતણ ન વાપરવું જોઈએ અથવા એના ચર્ચા આપણે અલગથી કરશું કે દાંતણ શું કામ ન વાપરવું અથવા શું કામ વાપરવું. જે તે સમયે જ્યારે ટૂથબ્રશની શોધ નહોતી થઈ ને ત્યારે દાંતણ વપરાતું, સિમ્પલ. પણ હવે આપણે ટૂથબ્રશ ઉપર ફોકસ કરવું જોઈએ કે ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ યુઝ. કેવું ટૂથબ્રશ યુઝ કરવું, કઈ રીતે યુઝ કરવું, એના વિશે હું ફટાફટ તમને જાણ કરું. કે તમારું ટૂથબ્રશ છે અલ્ટ્રા સોફ્ટ અથવા સોફ્ટ બ્રિસલનું હોવું જોઈએ, મીડિયમ હાર્ડ બ્રિસલ ન હોવું જોઈએ. તમારા
ટૂથબ્રશ ઉપર જે બ્રિસલ્સ છે જેવું તમે નવું લ્યો ને એવું જ 3 મહિના સુધી દેખાવું જોઈએ. મેં સાંભળ્યું છે પેશન્ટના રિલેટિવ્સ એમ કે 5મા દિવસે છે ને બ્રશ આખું છૂતા ઉડી ગયા હોય. તો એવું તો ન જ થવું જોઈએ. દેટ ઇઝ એન ઇન્ડિકેશન કે તમારું બ્રશ ઉપરનું પ્રેશર ખૂબ જ હાર્ડ છે. દેટ બ્રિંગ્સ અસ ટુ અર થર્ડ પોઈન્ટ કે પ્રેશર કેટલું હોવું જોઈએ. બહુ જ બેઝિક મિનિમલ પ્રેશર હોવું જોઈએ. અમારા ટેક્સ્ટ બુક્સમાં એવું લખ્યું છે કે એક હાથેથી બીજા હાથનો નખ તમે સફેદ કરો ને એટલું જ પ્રેશર. બ્લાન્ચિંગ ઓફ અ નેલ પણ એટલું આપણે કદાચ ન કરી શકીએ તો બને એટલું ઓછું પ્રેશર યુઝ કરવાનું છે. હવે આમાં ભૂલ શું કામ થાય છે? કારણ કે હું એક બ્રશ સાથે બતાવું. મેક્સિમમ લોકોને ટેવ છે આવી રીતે બ્રશ પકડવાની, ફિસ્ટ, હથિયાર જેમ, કે આમ કરશે અને તરત ઘસવાનું ચાલુ કરશે. યુઝ યોર બ્રશ વિથ પેન ગ્રીપ. જેવું પેન ગ્રીપમાં પકડશો ને એટલે પ્રેશર 10 ટાઈમ્સ ઓછો થઈ જશે. કારણ કે આ નોર્મલ ફિઝિક્સ છે કે તમે સ્ક્રૂ ડ્રાઇવિંગ કરતા હોય તો આવી રીતે પકડો અને પ્રેશર અપ્લાય કરો. જે પ્રેશર અપ્લાય કરશો આ ટેકનિકથી 10 ટાઈમ્સ વધશે. પેન ગ્રીપમાં પકડશો તો જે પ્રેશર અપ્લાય કરશો એનાથી હાફ પ્રેશર અપ્લાય થશે. તો બને તો ગ્રીપ ચેન્જ કરવાની ખાસ તો જરૂર છે. તો આપણે વાત કરી બ્રિસલ્સ ઉપર, આપણે વાત કરી પ્રેશર ઉપર અને આપણે વાત કરી કે કઈ રીતના એને બ્રશ કરવું જોઈએ. હવે ઇમ્પોર્ટન્ટ આવે છે ટેકનિક. હવે ટેકનિક એવી વસ્તુ છે કે લોકોને ટેવ પડી ગઈ છે ખચ 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 કરવાની. એટલો અવાજ આવતો હોય, બાજુના લોકોને ખબર પડે કે આ બ્રશ કોક કરે છે. કપડાં નથી ધોવાના, બ્રશ કરવાનું છે. હળવો હાથ રાખો, હળવું પ્રેશર રાખો, ગ્રીપ ચેન્જ થઈ ગઈ. હવે તમે સર્ક્યુલર મોશન કરો અથવા હાર્ડ મોશન, ટુ એન્ડ ફ્રો મોશન્સ જેને કહે, હું બતાવીશ કે આ તમારું બ્રશ તમે આમ રાખ્યું તો ડોન્ટ સ્ટાર્ટ આ બ્રશિંગ કર્યું, એકાદ દાંત પડી બી ગયો અમારે તો. બને ત્યાં સુધી કરવાનું, રાઉન્ડ બ્રશિંગ કરવાનું છે. અને રાઉન્ડ ન થાય તો ટુ એન્ડ ફ્રો, જેમ કે 3 ટીથ એટ અ ટાઈમ તમારે બ્રશ કરવાનું, આટલું જ. આજે તમે જોશો પેન ગ્રીપમાં પકડ્યું છે. આટલું મોટું બ્રશ એટલે છે કે આ અમે ડેમોન્સ્ટ્રેશન માટે યુઝ કરતા હોય. નાના બાળકોના સ્કૂલે જાય, બીજા કોર્પોરેટ સેક્ટર્સમાં જતા હોય ત્યારે અમે આ રીતે ડેમોન્સ્ટ્રેશન આપતા હોય કે આ જ મારું માઉથ છે અને આ જ મારું બ્રશ છે. તો સ્ટાર્ટ ફ્રોમ ધ બેક ઓફ ધ બેક સાઇડ ઓફ ધ ટીથ, પછી આગળ અને પછી એ જ રીતે આ સાઈડ. હવે આ થઈ ગયા પછી મોઢું જ્યારે ખુલે ને ત્યારે આ ટેબલ્સ હોય આપણા ટીથના જેનાથી આપણે ચ્યુ કરતા, એના ઉપર બ્રશ ફેરવવાનું છે. આટલું જ બ્રશિંગ આપણે જરૂરી છે. હવે આવ્યો ટાઈમ. તમે કીધું કે લોકો ઉતાવળે બ્રશ કરે, ચા પીવાની ઉતાવળ હોય, ટ્રેન પકડવાની ઉતાવળ હોય, મોડું ઉઠવું એટલે ઉતાવળ હોય, એટલે બ્રશ કરે કે ન કરે આપણને નથી ખબર. પણ જો કરતા હોય તો 2 મિનિટ્સ ઇઝ ધ આઈડિયલ ટાઈમ ઓફ બ્રશિંગ. 2 મિનિટ્સનું તમે ટાઈમર રાખો, 2 મિનિટ્સનું તમે સોંગ સાંભળો, જે કરો એ. બટ 2 મિનિટ્સ ઇઝ ધ આઈડિયલ ટાઈમ ઓફ બ્રશિંગ. ઓવર બ્રશિંગ ઇઝ ઓલ્સો હાર્મફુલ, અંડર ટાઈમ બી થાય તો બી હાર્મફુલ છે. હવે 2 મિનિટ્સનો હિસાબ કેમ લગાડવાનો કે 30 સેકન્ડ્સ આ સાઈડ થયું, 30 સેકન્ડ્સ આ સાઈડ થયું, 30 સેકન્ડ્સ ધીસ સાઈડ એન્ડ 30 સેકન્ડ્સ ધીસ સાઈડ. ધીસ ઇઝ 2 મિનિટ્સ, રાઈટ. મેન તો આ નથી ભૂલવાનું, ઇનસાઇડ ઓફ ધ બેક ટીથ, એટલે નીચેના દાંતના પાછળની સરફેસ, ઉપરના દાંતના પાછળની સરફેસ. આ કોઈ જ બ્રશ કરતું નથી. ને આમ એક જ ટેકનિક છે કે બ્રશને વર્ટિકલી હોલ્ડ કરવાનું અને ડાઉનવર્ડ મોશન, નીચે માટે વર્ટિકલી હોલ્ડ કરીને અપવર્ડ મોશન. એક્ઝેક્ટલી. હવે અંદર શું કામ કરવું જોઈએ? કારણ કે છારી છે એ બધી ત્યાં જ જમા થતી હોય છે વધારે પડતી. છાર શું હોય કે તમારાથી એફિશિયન્ટલી ક્લીન ન થયું અને ફૂડ રહી ગયું તો એ હાર્ડ થઈ જાય. એ એટલા પોર્શનમાં એટલું હાર્ડ થઈ જાય કે એ તમારાથી નથી નીકળવાનું. અને દેટ ઇઝ વાય ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ કે આપણે પ્રોફેશનલ ક્લિનિંગ બી કરાવવું જોઈએ. પ્રોફેશનલ ક્લિનિંગ એટલે શું કે ડેન્ટલ ક્લિનિકમાં તમે એક અપોઇન્ટમેન્ટ લઈ અને પ્રોપર તમારું ક્લિનિંગ એવરી 6 મંથ્સે કરાવવાનું. મેડમ, આજે આપણે ખૂબ સારી ચર્ચા કરી રહ્યા છીએ, પરંતુ ક્યાંક હજી લોકોને અમુક મિથ હોય છે કે કહેવાય ને કે તમે જેમ ટેકનિક શીખડાવી બ્રશિંગની, તો હવે ચૂઝિંગ પણ શીખડાવો, પસંદગી કેવી રીતના કરવી જોઈએ. શું યસ બ્રશની ને ટૂથપેસ્ટની, કેમ કે ટૂથપેસ્ટ બી એટલું જરૂરી છે. હવે આપણે જ્યારે બ્રશ વિશે વાત કરતા હતા તો મેં અહીંયા એવો કોન્સેપ્ટ જોયો છે કે જેમાં ડિસ્કાઉન્ટ હશે ને એ બ્રશ એ લોકો લઈ લેશે, અથવા જે બહુ ફેન્સી દેખાતું હોય. ઓનેસ્ટલી બ્રશ એવી રીતે સિલેક્ટ કરવું જોઈએ કે તમારા ડેન્ટિસ્ટ તમને એક રેકમેન્ડેશન આપે કે તમારે આ એક્સ બ્રશ યુઝ કરવાનું છે ફોર એક્સ રીઝન. આઈડિયલી આપણે જનરલ પબ્લિક માટે આજે આ
વાત કરીએ તો તમારું બ્રશ સોફ્ટ બ્રિસલનું હોવું જોઈએ, મીડિયમ કે હાર્ડ નહીં, જેમ મેં પહેલાં જણાવ્યું. કોઈ પણ એમાં ઉપર નીચે ઇન્ડેન્ટેશન્સની જરૂર નથી. એ બધું થોડુંક માર્કેટિંગ સ્ટ્રેટેજીસ ને ગિમિક્સ હોય છે. ફ્લેટ આવી રીતે બ્રિસલ્સ હોવા જોઈએ, થિક બ્રિસલ્સ હોવા જોઈએ, એનાથી તમને એફિશિયન્ટ ક્લિનિંગ મળે. બને તો હેડ ઓફ ધ બ્રશ નાનું હોવું જોઈએ, તો તમે બેક ઓફ ધ બેક ટૂથ સુધી પહોંચી શકો. કારણ કે જ્યારે માઉથ ઓપન થાય તો અહીંયાથી જાજુ પણ પાછળથી ઓછું ખુલતું હોય, તો અહીં સુધી બ્રશ પહોંચતું નથી. રાઈટ. સો ધીસ ઇઝ અબાઉટ ધ બ્રશ. હવે ટૂથપેસ્ટ છે, બને ત્યાં સુધી જો તમારી કોઈ આદતો નથી, તમને કોઈ રેકમેન્ડેશન ડેન્ટિસ્ટે નથી આપ્યું, તમારે સેલ્ફ સિલેક્ટ કરવાનું છે, તો બને ત્યાં સુધી પેસ્ટ ફોર્મ સિલેક્ટ કરવાનું. જેલ અથવા બે આંગળી વચ્ચે જ્યારે તમે પેસ્ટ રબ કરો તમને કંઈક હાર્ડ સબસ્ટન્સ ફીલ થાય તો એ પેસ્ટ નો યુઝ કરવું જોઈએ, કારણ કે એને સ્ક્રબ કન્સિસ્ટન્સીનું પેસ્ટ કહેવાય, જે ટાઈમ આવતા તમારું એનામલ ઘસી નાખશે. અને મજાની વાત એ છે કે એનામલ ઇઝ ધ હાર્ડેસ્ટ પાર્ટ ઓફ યોર બોડી. બોન્સ કરતાં બી હાર્ડ એનામલ હોય, પણ આપણી પાસે તાકાત એટલી છે કે આપણે એને બી ડિસ્ટ્રોય કરી દઈએ છીએ બિકોઝ ઓફ ધ એસિડ, બિકોઝ ઓફ ધ પ્લાક ક્રિએટેડ ઇન ધ માઉથ, તમારું રોંગ ટેકનિક ઓફ બ્રશિંગ, રોંગ સિલેક્શન ઓફ ટૂથબ્રશ, હાર્ડ બ્રશ યુઝ કરવું ને બધું. સો આવું બધું થાય. હવે ટેકનિક ખોટી છે કે નહીં તો તમારું બ્રશ જ તમને જવાબ આપે છે કે જે બ્રશ 3 મહિના સુધી એઝ ઇટ ઇઝ રહેવું જોઈએ એ આખું આવું થઈ જાય, મિનિંગ યુ આર ડુઈંગ સમથિંગ રોંગ. આજે ટેકનિક વિશે વાત કરી, પરંતુ ખરેખર બ્રશ કરી અને આપણે હંમેશા જોઈએ છીએ ને કે બ્રેકફાસ્ટ કરી લેતા હોઈએ છીએ. બ્રશનું ટાઈમિંગ તમે સમજાવ્યું, પણ હવે બ્રશ કર્યા પછી બ્રેકફાસ્ટ ક્યારે લેવો, અથવા તો બ્રેકફાસ્ટ પહેલાં પણ બ્રશ થઈ શકે છે, શું કહેવું? કરેક્ટ. તો એક બહુ મોટું મિથ છે કે બ્રેકફાસ્ટ ફોલો કરે છે લોકો કે બ્રેકફાસ્ટ કરીને તરત ચા પી લેવી અથવા ચા પીને તરત બ્રશ કરી લેવું. સો આઈડિયલી 30 મિનિટ્સનો ગેપ હોવો જોઈએ બ્રેકફાસ્ટ અને બ્રશિંગ વચ્ચે. અને તમને જાણીને નવાઈ લાગશે કે WHO એવું રેકમેન્ડ કર્યું છે કે તમારું ફર્સ્ટ બ્રશિંગ મોર્નિંગનું બ્રેકફાસ્ટ પછી હોવું જોઈએ. પણ આપણે 99% કે હું તો 88% લોકોને ઓળખું છું જે પહેલાં બ્રશ કરે છે અને હજી બ્રશ પૂરું ન થયું હોય ને ત્યાં ચાનો કપ ગરમા ગરમ રેડી હોય. તો આનાથી શું થાય, તમારા માઉથમાં એક pH બ્લાસ્ટ થાય. હજી તમે એક સારું ટૂથપેસ્ટ વાપર્યું, સરસ રીતે બ્રશ કર્યું, તમારું ક્લિનિંગ થયું, ટૂથપેસ્ટમાં ફ્લોરાઇડ હોય, અમુક બીજા એવા મિનરલ્સ હોય જે એબ્ઝોર્બ થતા હોય, એક pH મેન્ટેન થયું તમારા માઉથનું. જેવી તમે ચા કન્ઝ્યુમ કરો કે બ્રેકફાસ્ટ કન્ઝ્યુમ કરો તો pH પાછું ડિસ્ટર્બ થઈ જાય, ટેમ્પરેચર ડિસ્ટર્બ થઈ જાય, તો કાંઈ ફાયદો થતો નથી. તો તમે મોર્નિંગ બ્રશિંગ કરવા ઈચ્છો છો, નો વરીઝ, વેટ ફોર 30 મિનિટ્સ પછી તમારું બ્રેકફાસ્ટ કન્ઝ્યુમ કરો, અથવા બ્રેકફાસ્ટ કન્ઝ્યુમ કર્યાના 30 મિનિટ્સ પછી બ્રશિંગ કરો. સો બોથ ઓપ્શન્સ આર અવેલેબલ. અમે એવું રેકમેન્ડ કરીએ કે તમારું રૂટીન જેમ છે એમ રાખો. તમે સવારે બ્રશ કરો છો, નો વરીઝ, પણ 30 મિનિટ્સ વેટ કરો અને પછી તમારું ફર્સ્ટ મીલ ઓફ ધ ડે કન્ઝ્યુમ કરો. પણ હવે મીલ કન્ઝ્યુમ કર્યા પછી WHO તો કહે છે કે બ્રશ કરો, તો હવે કેમ આપણે તો પહેલાં કરી લીધું, હવે શું કરશું? તો વેટ ફોર અનધર 30 મિનિટ્સ. તમારું બ્રેકફાસ્ટ પતી જાય પછી તમે ઓફિસ પહોંચી જાઓ, તમે સ્કૂલે પહોંચી ગયા, ગમે ત્યાં 30 મિનિટ્સનો ગેપ મળી ગયો પછી માઉથવોશ કરવું જરૂરી છે. તો જેટલું ફૂડ રહી ગયું છે બે દાંતની વચ્ચે, તમે જે કાંઈ જમ્યા છો એની જે ઇફેક્ટ રહી ગઈ છે એ બધી વોશ આઉટ થઈ જાય અને પાછું તમારું pH બેલેન્સ થાય, ક્લિનિંગ મેન્ટેન રહે અને પેઢામાં ચોટેલા જે પણ પદાર્થો કે ખોરાક છે એ નીકળી જાય. માઉથ વોશ વિશે પછી આપણે વાત કરવી પડે તો એક્ઝેક્ટલી એમાં કોઈ ટુ થોટ્સ જ નથી કે એકવાર બ્રશ કરીશ ને તો ચાલશે. 2 ટાઈમ બ્રશ કરવું ઇમ્પોર્ટન્ટ છે. ઇટ ઇઝ મેન્ડેટરી. દેર આર નો ટુ થોટ્સ અબાઉટ ઇટ. મને નથી ખબર આ તમારા જેટલા વ્યુઅર્સ હશે એમાંથી કેટલાય દહીં જમાયું હશે, બટ ઇફ એક મિલ્ક કન્ટેનરમાં જે બેક્ટેરિયાઝ હોય ને, ઓલમોસ્ટ ઇક્વિવેલન્ટ બેક્ટેરિયાઝ આપણા માઉથમાં અથવા એનાથી બી વધારે. હવે તમે એક મિલ્કના કન્ટેનરને થોડુંક મેરવણ નાખીને બંધ કરી દો તો શું થાય, નેક્સ્ટ ડે બેક્ટેરિયા મલ્ટિપ્લિકેશન થાય ને એટલે દહીં જામી જાય. સેમ પ્રોસેસ આપણા માઉથમાં થાય કે આપણે ફૂડ કન્ઝ્યુમ કર્યું, ચોકલેટ્સ ખાધી, રાતના સૂવા પહેલાં આઈસ્ક્રીમ ગોલો ખાય અને મસ્ત સૂઈ ગયા, પાણી પીધું ન પીધું એ આપણને નથી ખબર. સવારે જ્યારે ઉઠો ત્યારે જે બેક્ટેરિયલ લોડ હતો પ્લસ જે કાંઈ તમે કન્ઝ્યુમ કર્યું ફૂડ, એનું ખોરાક જે કાંઈ રહી ગયું એના ઉપર બેક્ટેરિયાનો ગ્રોથ થયો અને 100 ટાઈમ્સ ગ્રોથ વધી જાય, જેના લીધે એનામલ ડેમેજ થાય, દાંતમાં પોલાણ થાય જેને આપણે દાંતનો સડો કહેતા હોય, પેઢાના રોગ થાય એટલે કે મોઢામાંથી વાસ આવી, પછી બ્રશ ગમે એટલું કરે તો મોઢામાંથી વાસ કોન્સ્ટન્ટલી એમને આવતી હોય, પેઢાના રસી થાય,
તો આ બધાય રોગનું મેઇન કહે ને કે સોર્સ છે એટલે છે કારણ કે બેક્ટેરિયલ લોડ વધી ગયો છે. આપણે જોઈએ છીએ કે લોકો પ્રિવેન્ટ પણ કરતા હોય છે, ત્યારે આ પ્રિવેન્ટ ખરેખર એમને કેટલું ફાયદો કરતું હોય છે, કેટલા સમય સુધી એમના દાંત સ્વસ્થ રહેતા હોય છે, મોં સ્વસ્થ રહેતું હોય છે? તો આ જેટલી મેં ટિપ્સ કીધી દીઝ આર હોમ કેર ટિપ્સ, કે ઘરે એક વ્યક્તિ કઈ રીતે બ્રશ કરી શકે, કયું ટૂથપેસ્ટ યુઝ કરી શકે, માઉથ વોશ, ફ્લોસિંગ, ટંગ ક્લિનિંગ, આ બધું તમારે કરવાનું છે એવરી ડે બેસિસ ઉપર. ઇટ ઇઝ એન રૂટીન, ઓરલ હાઇજીન રૂટીન. પણ જો ખરેખર રીતે તમારે બેસ્ટ તમારા દાંતને સેવ કરવું હોય અને દાંતની લાઈફ જેટલી છે એટલી જ એમને રાખવી હોય તો ઇટ ઇઝ મેન્ડેટરી કે એવરી 6 months એક ડેન્ટલ ક્લિનિકમાં તમારે ક્લિનિંગ કરાવવું પડે. ક્લિનિંગ એટલે શું કે દાંતની આજુબાજુ જેટલી છારી જામી હોય અથવા જેટલા ફૂડના પદાર્થો જામી ગયા છે તમે એફિશિયન્ટલી ક્લીન નથી કરી શક્યા એ અમે કરતા હોય. અને આ ટેકનિક જે યુઝ થતી હોય અલ્ટ્રાસોનિક વાઇબ્રેશન્સ હોય કે જેનાથી દાંતની આજુબાજુ જમા થયેલો કચરો બધો સાફ થઈ જતો હોય. તો એવરી 6 months આ કરાવવું જ જોઈએ. હું ખુદ કરાવું છું. તંબાકુ, ફાકી આ બધું જે ખાતા એને એવરી 4 months કરાવજો. સો બેઝડ ઓન આઈડીએઝ ગાઈડલાઇન્સ પ્રમાણે એવરી 6 months તમારે ક્લિનિંગ કરાવજો. બેઝડ ઓન એડીએ અમેરિકન ડેન્ટલ એસોસિએશને એવું કાઢ્યું છે કે એવરી 4 months કરાવજો. હવે તમે વિચારશો કે અમેરિકામાં તો કોઈ ટોબેકો નથી ખાતું તો શું કામ કીધું? એનું રીઝન એ છે કે અમેરિકામાં બધા પ્રોસેસ્ડ ફૂડ ખાય. પ્રોસેસ્ડ ફૂડ ચીકણું હોય, એ તમે ઇઝીલી ક્લીન ન કરી શકો. અને ઇન્ડિયામાં લોકો ફાઇબ્રસ ફૂડ ખાય, જેમ કે કાચા વેજીટેબલ્સ, કાચા ફ્રૂટ્સ. તો ફાઇબ્રસ ફૂડના લીધે પહેલાં એવી ગાઈડલાઇન્સ હતી કે એવરી 6 months કરાવો. પણ ઓનેસ્ટલી હવેના લોકો અહીંયા ઇન્ડિયામાં બી બધું પ્રોસેસ્ડ ફૂડ જ ખાય છે કે બ્રેડ બટર જાજુ ખાશે અને વેજીટેબલ્સ ઓછું ખાશે. તો એવરી 4 to 6 months ઇઝ અ ટાઈમ. હવે એ ટાઈમ તમારો ડેન્ટિસ્ટ તમને નક્કી કરીને આપે કે તમે એવરી 4 months ફોલોઅપ લેવડાવજો. તો એ 3 times a year થયું. 6 months કરો તો એવરી 2 times a year થયું. પ્રોફેશનલ ક્લિનિંગ ઇઝ ધ સોલ્યુશન ફોર બેસ્ટ ઓરલ હેલ્થ. ડૉક્ટર માધવી, હેલ્થ ટિપ્સ શું આપવા માંગો છો? તમને એમ લાગશે બધા ડૉક્ટર એમ કે પાણી પીઓ, પાણી પીઓ, પાણી પીઓ, બટ ઓનેસ્ટલી ધ ફર્સ્ટ ઇમ્પોર્ટન્ટ ટિપ ઇઝ કે બહુ બધું પાણી પીવું જરૂરી છે. કારણ કે જે ઓરલ હેલ્થ મેન્ટેન કરવા માટે એક નેચરલ સબસ્ટન્સ છે ને એ તમારું સલાઈવા છે. હવે થૂક જે રેગ્યુલેટ નહીં થાય પ્રોપરલી, એનું પીએચ મેન્ટેન નહીં થાય, ડ્રાય માઉથ રહેશે. હું ખુદ ઓછું પાણી પી શકું છું આખા દિવસમાં, પણ હું ટ્રાય કરું. તો એવી જ રીતે આઈ વુડ સજેસ્ટ કે બધા એની રીતે પર્સનલ હાઇજીન માટે એક ટ્રાય કરે કે મેક્સિમમ પાણી કન્ઝ્યુમ કરે. હવે એમાં ઘણા બધા રૂલ્સ છે, 8 liter પીવું, 2 liter, પણ મને એમ થાય સ્ટે હાઇડ્રેટેડ. તમને મોઢું સૂકું પડતું એવું ન લાગવું જોઈએ. હવે તમે 10 liter પીઓ કે 5 liter પીઓ, બટ ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ કન્ઝ્યુમ વોટર ઓન રેગ્યુલર ઇન્ટરવલ્સ. નંબર 2, ઓરલ હાઇજીનની જો ટિપ્સની વાત કરું તો ચૂઝ યોર બ્રશ વાઇઝલી. એવું નહીં કે આજે હું માર્કેટમાં ગઈ હતી, આ મને સસ્તું મળ્યું તો લઈ લીધું. એક 10 મિનિટ થાય તમે કોઈ બી તમારા ડેન્ટલ ક્લિનિક જે તમે જાતા અથવા કોઈ ડેન્ટિસ્ટની મુલાકાત લ્યો અને સમજો કે કયું બ્રશ, પેસ્ટ, માઉથવોશ અને ફ્લોસિંગની ટેકનિક અને ટંગ ક્લિનિંગની ટેકનિક તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. એ તમારું બાળક હોઈ શકે, તમારા પેરેન્ટ્સ હોઈ શકે, તમારા હસબન્ડ, વાઈફ, તમારા ખુદ માટે, દરેક વર્ગ માટે, દરેક એજ માટે, દરેક ડિઝીઝ માટે ડિફરન્ટ ટૂથપેસ્ટ અવેલેબલ છે. બટ આપણને ખબર હોતી નથી. જેમ કે ડાયાબિટીસ છે, થાઇરોઇડ છે, મેનોપોઝ છે, પ્રેગ્નન્સી છે, મેન્સ્ટુરેશન છે, 0 to 2 yearsના બાળકો છે, 2 થી 5 વર્ષના બાળકો છે, 14 વર્ષ સુધીના બાળકો છે, 60 પછીની ઉંમરે તમારા દાંત હજી છે અને એને બચાવવા છે. આટલા કેટેગરીઝ, આ ઉપરાંત અનેક કેટેગરીઝ હોય છે કે જેની દરેકની ટૂથપેસ્ટ એના એક સેલ્ફ માટે અવેલેબલ હોય છે. બટ ધ બેસ્ટ વે, આજે આપણે આ ટોક શો કર્યો એનાથી એમાંથી 10 જણાને બી એમ થાય કે હું આજે એક ડેન્ટિસ્ટને મુલાકાત લઈને નક્કી કરું કે મારું શું હાઇજીન હોવું જોઈએ. તો આ એક સેકન્ડ વસ્તુ છે. થર્ડ, કે બેદરકારી ન કરો. કે બેદરકારીના લીધે શું થાય કે આજે તમને એમ થાય મને તો કંઈ દુખતું નથી તો હું શું કામ ડેન્ટિસ્ટ પાસે જાઉં. 99% જે પેઢા અને દાંતના રોગ હોય છે એ ક્યારેય તમને દુખાવો કે સોજો નહીં આપે, કારણ કે એ ડાયાબિટીસ જેવા રોગ હોય છે. એક્સિડેન્ટલ ફાઇન્ડિંગથી જ ખબર પડશે કે પેઢાનો રોગ છે, દાંતમાં સડો છે. જો જ્યારે દુખાવો સ્ટાર્ટ થાય ત્યાંમાં એ બહુ મોડું થઈ ગયું. અને એટલે જ એક એવી માન્યતા ખરા કે ડેન્ટિસ્ટ પાસે જાય ને તમારે બહુ ખર્ચો થઈ જાય, કારણ કે પહેલાં આવ્યા ન હોય. તો પ્રિવેન્શન ઇઝ એની ડે બેટર દેન ક્યોર. આજે આપણે આ ટોક
કરી ઇટ ઇઝ બિકોઝ કે તમારી ઈચ્છા છે કે લોકો સુધી આ મેસેજ પૂછે કે પ્રિવેન્શન કેમ કરવું. પ્રિવેન્શન તમે ત્યારે જ કરી શકશો જો તમે તમારા સેલ્ફ અવેર હશો કે આટલું તો મારે કરવું જોઈએ કે એવરી 6 મંથ્સે મને ભલે દુખતું નથી પણ હું મારું બોડી ચેકઅપ કરાવું, લોહીની તપાસ કરાવું, દાંત ચેક કરાવી લઉં, મોંનું સ્વાસ્થ્ય જોવડાવી લઉં. તો આ બધું બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તમારા મૌખિક આરોગ્યની સંભાળ તમારા હાથમાં જ છે. તમે પણ તમારા મૌખિક આરોગ્ય, તમારા મોંની સ્વાસ્થ્યની જાળવણી રાખો, તમારા પરિવારનું પણ ધ્યાન રાખો. આશા કરું છું કે જે ડૉક્ટર માધવી બારાએ આપને માહિતી આપી છે એ ખૂબ ઉપયોગી બનશે. આ માહિતી તમે પણ શેર કરજો અને વધુને વધુ લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરજો. આવા જ હેલ્થને રિલેટેડ સ્વાસ્થ્ય સંભાળના વિષયો જોવા માટે જોતા રહો અબ તક. ત્યાં સુધી મને આપો રજા. જોતા રહો અબ તક.